જબરું ખાવાનું બનાવ્યું, જબરું જોરદાર ખાવાનું બનાવ્યું. કમ્પ્લીટ ને? એક નંબર ખાવાનું હો. એટલું બધું પેટ ભરાઈ ગયું છે કે બોલાતું નહીં. તમે મહેમાન કેવો યાર? હવે ઊંઘવાનું જ છે. આ ખાટલા હેરા આપડા અરે ઓણે તો જો ખાટલા બાટલા અરે કમ્પ્લીટ પથારી બથારી મજબૂત કરી છે. બેજો જલ્દી. અત્યારે શિયાળામ તો તમારો ખાટલો ને બે ગોદરો આલ દઉં છું, મજબૂત ઊંઘાઈ જશે તમારે. ગોદરો હારો તો શું પાછો ઠંડી ના આવે. કમ્પ્લીટ હરીથી મંગાવ્યો અમે તો રૂનો. બોલો શું જમીન બમીન માં તો અત્યારે વાવેતર કર્યું છે. ભગવાન માતાની દયાથી મહેનત કરીએ આપડે યાર. આમાં જે પાક એ ખરું અમે તો ખેડૂત માં તો ગોટા બોટા સારા બનાવ્યા તમે તો. એ તો એ જ છે ને યાર. જબરા ગોટા તો અમાર ડોસી શોખીન છે બધું યાર. મેથીના ગોટા મેથીના હતા નહીં? હા ને મેથીના પેલો જબરું કેવું ના પર એક નંબર. તો પછી એવું ના કરે મહેમાન છે નખરો નહીં કરવાનો. આ તમારા શરમમાં બોલતો નહીં હું. વાત સાચી, પણ એ થોડું કાર્ય 14 ના જન્મ્યું હોય ને, થોડું 14 જન્મ્યું અમારી યાર. એ બધું નહીં કહેવાનું હો. જોજો જેવું કરે બહુ એવું કરે ને તો ધોલાવો પછી. એવું એને ખબર નહીં પડતી એવું કોઈક મહેમાન હોય. અમારે દેવાર છે જતા માના જોડે દેવાળો આપણા વાળી કરો હું. એવું નહીં સુધરાતો કોઈ નહીં. બોલો બીજું કે ઠંડી બંડી નું જોર કેવું એ બાજુ? ઠંડી તો જબરી પડે છો. એક નંબર ઠંડી પર આવું. હા છોકરા છોકરા આટલું બધું ના મરાય. બેહો છો તમે બેહો. ના મરાય છોરી. અમે તને કીધું તું બેટા મહેમાન છે નખરો ના કરાય. ડાયો છોકરો અમે સોનો રે અમે એવું બધું નખરું નહીં કરવાનું. ઘેર મહેમાન આવ્યો તો આવું ના કરાય. ખબર પડે છે? અમે રોય નહીં. અમે પપ્પુજી લીયાલું પહોંચવા નાટક કરે છે. એટલે સુરભા જઈએ ઘેર છીએ એટલે આલીશું 10 રૂપિયા. આવું ના મરાય. તો એને તો મગજ એવું હોય. તમે નતું કીધું મને તો? અરે મને ખાલી કીધું તું. તમે તો હોર પાન નાખી યાર એને. આ તો અમાર તો હાથના છૂટા છે પાછા. ગોમો કોઈ બોલતું જ નહીં હોન. તો અમે હોર પડી ગયો હિન્દુ પહાડ. હોરે પડી જાય તો તાન. હવે હું કહું છું આ તમારા ગોમનું નામ ભયાનક ગોમ ચમ પાડ્યું? હા એની એક કહાની છે મેમન. એવું છે કહાની સાથે? હા અને ગોમમાં કોઈ દેખાતું નહીં. જો તો ખરા આમાં કોઈ આવો કેવાય આવ્યું નહીં. વાત સાચી, પણ અમે એ તમને કહાની કહું હવે હેડો હું. કહાની કેમ? હા તો કેજો કહાની કેવડો. કહાની માં એવું હતું ને મેમન. કેવું હતું કે બે ઘર મેરી હતો એટલે કે પતિ ને પત્ની. બરોબર. એમાં પતિ હતો ને તે દારૂડિયો હતો યાર. ના હોય તમે જુઓ ને તો આમ અઢળક દારૂ પીતો એ ભાઈ. બરોબર. અને મતલબ એમના બેના રોજ બબારો તો થતી જ ઘરમાં. ભલે બે લડતો ને એવું બધું. પણ એક દિવસ એવો આવ્યો ને તે બહુ જ પીને આવ્યો. બહુ એટલે અઢળક દારૂ પીને આવ્યો. અને એના પત્ની એને કોઈ કીધું છે એમાં બે જણો અંદર લડ્યો. બરોબર. બાજીઓ ને એવું બધું કર્યું. એને મારતા બહુ સમય પેલાની વાત છો. એવું ટાઈમ છે? એટલે ઘણો વર્ષો યાર. આ તો તમને ખબર નહીં હોય. દાદા વખત નું નહીં આ બધું બધી કહાવત હેરતી આવે એટલે એના પછી આપણે ખબર પડી કે તમારું ગોમનું નામ ભયાનક ગોમ છે પાછું. એટલે એના પછી એ મારતો બજારમાં લઈ ગયો એટલે કે ગોમમાં લઈ ગયો. બરોબર. મારતો અને ઈકન બધી પબ્લિક હતી ને જોવા વાળી એના હોમું એ તો નશામાં તો દારૂના તે પેલું આપડે જે કેરોસીન આવે ને એ ઉપર સોટીને એને હરગાઈ દીધી. ના હોય આખી હરગાઈ ને એટલે એને કેવું અત્યારે કે એની આત્મા રહી જે મરી જાય ને એની આત્મા અત્યારે ફરહ બધા આખા ગોમમાં. એમ અમારો એક બે વલ્લા હાઈકન તો ભયાનક બધી ઓમ કહેવાનો મતલબ એનો લાઈવ જોવા મળે તમને. એમ જોઈએ બધું એવું કે એટલે 9 વાગ્યા પછી અમારા ગામમાં કોઈ તમને જોવા મળશે નહીં. ના હોય ખરેખર? આ સાચી કહાની હે યાર. એટલે તો અમે મોનો કોના તો અમાર મોનતા નહીં કશું. આ તો બીતા જ નહીં. અરે વાત બધી સાચી, પણ મારો તમે મહેમાન છો એટલે કહાની પૂછી. આ ભયાનક મને મોનામ તો નહીં આવતું યાર. અમારા સુધાર્યા જુઓ રોજ દારૂ પીને આવ્યું છે ઘેર. રોજ ઝઘડા કરે છે. કોઈ દિવસ આવું થતું નહીં વાંધો લે. પણ અમારામાં નોમ જ ભયાનક. તમે પૂછ્યું લે મારે કેવું પડે? ના એ તમારી વાત સાચી. તમે અમે પૂછ્યું લે તમે કીધું. અમારા આ રીતે અત્યારે અમારે કોઈ પબ્લિક બહાર કોઈ તમને જોવા ના મળે. એવું બધી વાત સાચી, પણ આપડે તો મોનતા નહીં. આપડે તો કઈ જગ્યાએ આખા ગામમાં મેં તમને પેલા બે વલ્લા કીધા ને એ બે વલ્લા મેન છે અમારો. કઈ જગ્યાએ? એ આપડે એક આપડે અમારા ખાડીયું કેવાય યાર. એક એ બાજુ છે ને એક આપડે એ બાજુ તો હું ખાસ જતો નહીં, પણ બે વલ્લા કેવાય છે. પણ આપડે કોઈ એવી ચર્ચા ને આપડે હવારે જઈએ. બાકી ઊંઘી જાઓ.
ઊંઘી જજો સુરપા હું આ બાજુ ઊંઘું તમે આ બાજુ તમે ઊંઘી જાઓ બરોબર ઊંઘી જાઓ આ બેટા હે આપણા છોકરાને ઊંઘાડજો તમારે જોઈ હોય તો માર જોડે જ ઊંઘ આ બાજુ ઊંઘો ને અરે એ તો હું ઊંઘારું છું ને તો મારો મારામાં જોડી તું આ તાઈ અરે ઊંઘ્યા માં નખરો બખરો કરતો નહીં રાતે ઓ પાછો પાછો ઊંઘાડી દેજો થોડું ઊંઘાડી દેજો તમે. ઊંઘે તું હોઈ જાવ આખત ની મારો જા હોઈ જા આ એમનું થોડું ઊંઘ ને શું કીધું આ પાટો બાટો મારતો નહીં પાહો તારી ટેવ બહુ ખોટી છે આપણે જવું નહીં ચોકાન વલ્લો શું કરવા જોઈએ યાર સાચું કે ખોટું કી મને બીક લાગે છે અરે હું બેસું હું ટેન્શન લેવો હમણાં આવી જજો સાચું પેલું આવશે તો કશું કોઈ ના આવે યાર આજુ દી આવ્યું નહીં એવું ઓહો જવું જ છે જવું જ છે મારે જવું છે અમે ઊંઘ આવતી નહીં મને ચપ્પલ લે આ તો જોઈએ ચોકાન હા સુરભા હા આ વલ્લો તો આવી ગયો હોય તો કોઈ દેખાતું નહીં હા ને વલ્લો તો આવી ગયો પણ કોઈ દેખાતું નહીં હોય તો કોઈ લાગતું નહીં હોય તો અને હોય તો જો મંદિરે છે હા આટલા ના હોય હોય ના હોય હો હું કહું એને કોઈક બીજો વલ્લો કહેતા હતા ખરા બીજો વલ્લો આગળ હ આગળ છે હું જોયો જોયો તાન તમે છે ખબર ત્યાં બધા ફરેલો હું પણ તું એ જ દારૂ ગયો છું ને પાછો હા, આપણે ઈમો આખા ગામમાં એક એક નારિયેળ જોયો આપણે એવું છે તાન હેડો તાન યાર આગળ ના બો એ ગોડું છે ના છે ઊંઘ હિયર જ ખબર પડતી અલે હઈ અલે આ મહેમાન છો કોણ છે લે આ મન લાગે હ આમે પેલી કહાની કીધી એ બધું ખતરું કરવા તો નહીં છે ને પેલા સુરભા તો પાહા વટવાળા હઈ યાર ઓય ઓય નટિયા નટિયા ઊંઘવા દે અરે આ ઊંઘવા વાળી ઊભી થાને આમ સોની મોની આપણે જવાનું આમાં ઓય ઊભું થા અલે આ પેલા મહેમાન નહીં હેડ તું મારા ઘાત હેડ જે મને લઈ લેવા દે મને. તું હેડ હું તને લઈ જાઉં હેડ જે હેડ 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 જલ્દી તને હું લઈ જાઉં હેડ એ આ મને એક તો આ ગોડું છે પણ લઈ લેવા દે હેડ હવે કોમમાં તો આવશે મારા એક તો મને બીક તો લાગે છે પણ આમાં હેડ આ મહેમાન એવા શોભા વટવાળા હિન પાહા હિમર લોચા મારે સુરભા વલ્લો તો આવી ગયો પણ કોઈ કશું દેખાતું નહીં દેખાતું તો મને નહીં પણ સચ કણા પણ તમે ભૂત જોવા લઈને પણ મને બીક લાગે છે હોય કણ ચમ પણ હું કરો બીવો હું તમને ખબર તો હું બીવું અલ્યા પણ હું નહીં બેયો હું ઘેર જઉં અલ્યા ઘેર નહીં જવું મારો કી યાર બીક લાગે મને અલ્યા ના બીક લાગે કઈ સજ નહીં પેલા તો તમે ખાલી ઓટો મારો આવે ઊંઘણી આવી નીકળી તમે હોય કણ રોજ હોય કણ રોજ ના તમે હોય કણ અવર જવર તમે કરો હું તો અવર જવર નહીં કરતો હોય કણ એટલે તો કહું છું તમને આ તો ખાલી એમની જોવા આવ્યો કે સહ કે નહીં આ તો ખાલી ગપ્પો માર્યો તમારા ગાતા હું ફસાઈ જાય હું એવું ઓ જોવા તો ત્યાં ચોકાઈ દો જોયું તો ખરા સુરભા હા પાછો ઉપર તો નહીં બેહ્યું હોય હા સુરભા હોય તો કશું દેખાતું જ નહીં જોજો કોઈ સતો નહીં કોઈ સાતો નહીં હોય કંતો હા હું ઘેર જાઉં નહીં જવું મારો કી યાર ના હું જાઉં અરે સુરભા જોયું તમે આવો તું તમે મને ખોટા વેકલ લઈને આવો છો તમે જોયું જોયું મને લાગ્યું તું કઈ પણ નહીં યાર લાગ્યું વેમ તમારું હું ઘેર જાઉં અલ્યા નહીં જવું ભારો એ હોય તો બીજી વખત આવો ચો બોલાવો તમે અલ્યા ભારો કો હું જોઉં હજી તમે મને તારામાં મોઢો તાકાત હોય ને? પાડશો તારામાં તાકાત હોય ને તો બીજી વખત આય એ આ બધું હું જોઉં હજી તો કેવું આવો હું જેવું આવો નહીં આવો લ્યા નહીં આવો ના આવતું નહીં સુરભા આ બધું ભૂત છે એને હું બેહ્યો નહીં યાર મને આયરો લઈને આવ્યો તો હું નતો આવતો આયરો લઈને આવ્યો તો મનું ખબર પણ ભૂત આવશે પણ જુઓ તો કરવા જેવું ભૂત પણ મને તો વિશ્વાસ નહીં આવતો જીએ જોતા આવજો જોતા બહુ કહો હું થયું જય બચંદ્રબલી જતા રહે કોઈ ખબર જતા રહેતા અલ્યા સુરભા અલ્યા યાર ચોકન જતા રહેતા તમે તો ઠંડી ના યાર તમે તો મહેમાન ગતિ આયા શું કરવા આયા હોય યાર શું થયું બોલાતું નહીં ભૂત જોઈને આવ્યો ભૂત
ભૂત જોઈને આવ્યો. લે તમે ના તો પાડીતી હોય સહી યાર તમે શું કરવા ખતરું કરવા આયા તા હોય ચોકન જોયું તમે એટલે મેમોન અમે તમને શું કહું હું મને તો જોરદાર બીક લાગે એવું ભૂત જોયું હું વાત ખરેખર કરો તમારા ગામમાં કોઈને નહીં જોયું હોય અરે કેવું હતું ભૂત પાવું હું કહું તમને કેવું દેખાતું તું સુરભા તમે કહેજો મને તો મારા નહીં કહેવાય એટલે સુભા ફરજ નહીં યાર કહેવાય. મને બીક લાગે યાર તે જો ને તમારા ગામમાં કોઈ દિવસ પગ નહીં દઉં હો હું કોઈ દિવસ પગ નહીં દઉં લોબા બાલ હતા એના તો જો તો ખતરનાક બાલ હતા હું એના તો શું વાત કરો તાન બાપા એ તો બાની એવા બાલ અલે આ બાની વાત નહીં કરતા બરધ્યા આ ભૂત ની વાત કરે છે યાર મને મગજ ઓછું છે તમે ચો લઈને આવ્યો ને યાર અલે આ મને હમણાં શું તે જો ને અમે તે જો તો લોહી મોઢું હતું બળજીલું મોઢું હતું મારા સુધી તો જોવાનું જ નહીં આ તો સુરભા છે જોરી જઈને જોઈએ અરે ઓ પાછા કે હું તો બીતો ને એમ કરી જોરી જઈને તો જોઈને આવ્યા પછી એવા બીવા મંડ્યા ને દોરીને માર જોરી આવતા રે એ લવજીભાઈ એ મને તો બીક લાગે મારે તો ઘેર જવું પડશે મારે બીક લાગે હેડો આપડે બધા ઘેર મૂર્ખો છો ને ના તો ના રે વાય વટ વાળા ચોકન જતો રહ્યું અલે તું બાપા કોઈ કને તું હા આગળ જવાનો તો રસ્તો જ ઉપર જો બોલે પોકરોણી નાખતો હું કહું છું ઊંચો કરી પટકાવી મારા હા તો કરાટા બરાટા આવરાવો ને વાવ હમણાં કરાટા હમણાં શીખવાડ દે હમણાં કરાટા આવડા પછી મને મારો જીલવા હેલ્યો રે ગોપીઓ બેસો મજા આવે આપડે રોવાની જગ્યાએ આ રોવા લે કેમ રોવો હું કહું હેરાન નહીં કરવા માંગતી મારા આ બધું કરવા પાછળનું એક કારણ હે હું પેલા હે ને મારો ઘરવાળો ખરો ને એ દારૂ પીતો હતો એ દારૂ પી મારા જોડે બરાબર નું લડ્યો અને પછી બરાબર ના નશામાં આવીને મને હરગાઈ મારી ગોમ વચ્ચી અને હું મારે બેહવું છે મને કોઈ બેહારતું નહીં હું કરું હું આ બેહવા દખી બધા બીવડાવું હું એવું મારે તમે પણ મારા માટે મારે જ ગાવાનું મારા હાથમાં બીવરા એકલી ન કમી ના મારો તમને મારા હાથમાં શાંતિ તું થોડું ઠંડુ પાણી તમારા હાથમાં શાંતિ બીવરા છે ને જો અમે એવું કરીએ ખબર જો તમે કોઈને હેરાન કરશો નહીં બરોબર ત્યારે તો બીક લાગે હો જો તમે મને મારી કુટી માં આવ્યું ના વાંધો નહીં પણ હું કહું જો તમે બીવરા છો નહીં તમે કોઈને હેરાન કરશો નહીં બરોબર હું ને તમારા ઘર વાળા વાત કરું વારે અને તમને બિહારવાનું બધું કરી દઈએ અમે બરોબર મને બિહાર રહો ચકમ બેવું તમારે વલ્લા એટલે જ બેવું ને આ તો હું મંદી બધું બનાવડાવું તમારા ઘર વાળા બરોબર હો ને તમે કોઈને હેરાન કરશો નહીં બધું બીવું તમારે જો આ બીવરાશો નહીં હો ને તમે બરોબર અત્યારે જતો રહો તમે હો ને અમે જઈએ બગાડ્યું તમારું અમે કશું કોઈને બગાડીને બરોબર અમે જઈએ હો ને આવજો